તો હવે આપણો જે ટોપિક છે તેનું નામ છે પ્રક્રિયા ઉષ્માના પ્રકારો. પ્રક્રિયા ઉષ્માના પ્રકારની અંદર જે મેઇન બે પ્રકાર છે તે આપણે પહેલા જોઈશું, જેનું નામ છે સર્જનની ઉષ્મા અને બીજું નામ છે દહનની ઉષ્મા. સર્જનની ઉષ્મા એનો મતલબ આપણે કહીશું સર્જન એન્થાલ્પી, જેમાં આપણે 1 મોલ સંયોજનનું અથવા તો 1 મોલ પદાર્થનું સર્જન કરીશું. અને બીજી જે પ્રક્રિયા છે જેને આપણે કહીએ છીએ દહનની ઉષ્મા, જેને આપણે કહીશું દહનની એન્થાલ્પી. તો હવે આપણે બે અગત્યની રિએક્શનો, બે અગત્યની પ્રક્રિયાઓ ભણવા જઈ રહ્યા છે. એક પ્રક્રિયા એવી હશે જેમાં તમે કોઈનું સર્જન કરશો અને એક પ્રક્રિયા એવી હશે કે જેમાં તમે કોઈનું દહન કરશો. તો સૌથી પહેલા આપણે હેડિંગ મારીશું સર્જન ઉષ્મા અથવા તો સર્જન એન્થાલ્પી. સર્જન એન્થાલ્પી, એન્થાલ્પી લખો કે ઉષ્મા લખો, એક જ છે. સર્જન એન્થાલ્પી, સર્જનની ઉષ્મા, એની સંજ્ઞા બે રીતે અપાય છે. કાં તો ડેલ્ટા HF લખો અથવા તો લખો ડેલ્ટા FH. આ બે રીતે તમે એને લખી શકો છો. જ્યારે તમે તમારી સર્જન એન્થાલ્પીને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવા માંગો તો લખવાનું ડેલ્ટા H0F અથવા તમારે લોકોએ લખવાનું ડેલ્ટા FH0. આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. અને મેં તમને પહેલા જ કીધું કે જ્યારે કોઈ પણ ઉલ્લેખ કર્યો ના હોય તો તમારે તેને પ્રમાણિત માનીને જ કામ કરવાનું છે. આગળ વધીશું. સૌથી પહેલા આપણે વ્યાખ્યા સમજીશું. વ્યાખ્યા એવું કહે છે 1 મોલ પદાર્થનું સર્જન કરવામાં આવ્યું હોય અને એ પણ તે પદાર્થની અંદર જેટલા પણ તત્વો છે તેના પ્રમાણિત સ્વરૂપમાંથી. એક્ઝામ્પલ તરીકે માની લો કે આપણે 1 મોલ H2O બનાવવો છે. 1 મોલ H2O બનાવવો છે. તો 1 મોલ H2O બનાવવા માટે આ જે H2O છે એમાં કયા કયા તત્વો છે? તો કે H અને O છે. હાઇડ્રોજનનું પ્રમાણિત સ્વરૂપ છે H2 ગેસ અને ઓક્સિજનનું પ્રમાણિત સ્વરૂપ છે O2 ગેસ. બરાબર. અને જે H2O છે પાણી, એનું પ્રમાણિત સ્વરૂપ બધા જાણે છે લિક્વિડ છે. ઓકે, તો ધ્યાનથી સાંભળજો. સર્જન એન્થાલ્પીની હું પહેલા વ્યાખ્યા બોલું છું. 1 મોલ પદાર્થ, 1 મોલ પદાર્થનું સર્જન તે પદાર્થમાં આવેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી કરવામાં આવે. પ્રમાણિત સ્થિતિમાંથી કરવામાં આવે તો આવી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પીના ફેરફારને સર્જનની એન્થાલ્પી ડેલ્ટા HF કહેવામાં આવે છે. બીજું કે સર્જન એન્થાલ્પીને શરૂ કરીએ એની પહેલા આપણે જાણી લઈશું અમુક તત્વો અને એ તત્વોની પ્રમાણિત અવસ્થા. જેમ કે તમારે મગજમાં ફિટ કરવાનું કે જે કાર્બન છે ને એ કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ છે ગ્રેફાઇટ. હમણાં મેં તમને આગળ બતાવેલું કે કાર્બનના બે સ્વરૂપ છે, ગ્રેફાઇટ અને હીરો. એ બેમાંથી પ્રમાણિત સ્વરૂપ કયું? તો કે ભાઈ ગ્રેફાઇટ છે. પ્રમાણિત સ્વરૂપ આપણે કેવી રીતે નક્કી કરીએ છીએ? પ્રમાણિત સ્વરૂપ નક્કી કરવા માટે તમારે તત્વને પ્રમાણિત અવસ્થામાં લઈ જવાનું. અને હવે મેં તમને આગળ કીધેલું, ફરીથી કહી દઉં છું કે પ્રમાણિત અવસ્થાનો મતલબ શું થશે? સમજો. કઈ અવસ્થાને પ્રમાણિત અવસ્થા કહેવાય? તો યાદ રાખજો, જ્યારે તમારું દબાણ 1 atm હોય, atm નો મતલબ એટમોસ્ફિયર, એનું પ્રેશર, જેને તમે લોકો એક વાતાવરણ પણ કહી શકો. જ્યારે દબાણ 1 વાતાવરણ હોય અને તાપમાન 25 અંશ સેલ્સિયસ અથવા તો તમે એને જો કેલ્વિનમાં ફેરવશો તો તેને આપણે કહીએ છીએ 298 કેલ્વિન. જો દબાણ આટલું હોય અને તાપમાન આટલું હોય તો આવી જે અવસ્થા છે તેને આપણે કહીએ છીએ પ્રમાણિત અવસ્થા. આટલા દબાણ અને આટલા તાપમાને કાર્બનનું ગ્રેફાઇટ સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે, હીરો સ્વરૂપ નહીં. તો કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ ગણાશે ગ્રેફાઇટ. એવી જ રીતે જો તમે H2O ની વાત કરો તો આટલા તાપમાને અને આટલા દબાણે H2O લિક્વિડ સ્વરૂપમાં હોય છે, એટલે H2O નું પ્રમાણિત સ્વરૂપ લિક્વિડ ગણાય. એવી જ રીતે આટલા દબાણ અને આટલા તાપમાને હાઇડ્રોજન લખો તો હાઇડ્રોજન ગેસ સ્વરૂપમાં જોવા મળે છે. આથી તેનું પ્રમાણિત સ્વરૂપ ગેસ છે. એવી રીતે O2 પણ ગેસ આવશે. એવી જ રીતે યાદ રાખજો ફોસ્ફરસ. ફોસ્ફરસના ઘણા બધા અપર રૂપો છે. એમાંનો સફેદ ફોસ્ફરસ, યાદ રાખજો સફેદ ફોસ્ફરસ એ પ્રમાણિત સ્વરૂપ છે. એવી જ રીતે યાદ રાખજો સલ્ફર. સલ્ફરનું
રોમ્બિક સલ્ફર એટલે કે રોમ્બિક સ્વરૂપ એ પણ પ્રમાણિત ગણવામાં આવે છે. એવી રીતે બ્રોમિન Br2 એનું લિક્વિડ સ્વરૂપ પ્રમાણિત છે અને કોઈ પણ મેટલ હોય એમ એટલે કે મેટલ ધાતુ મોસ્ટ ઓફ બધી જ ધાતુ તમને લોકોને ખબર હશે કે ધાતુઓનું જે પ્રમાણિત સ્વરૂપ છે તે સોલિડ છે, ઘન છે. પણ એક વસ્તુ યાદ રાખજો, જો તમારી મર્ક્યુરી હશે ને Hg તો Hg નું પ્રમાણિત સ્વરૂપ લિક્વિડ છે પાછું. પારો થર્મોમીટરમાં તમે લોકો જોયો હશે પારો, તો તમને દરેકને ખબર હશે કે તે પારો લિક્વિડના સ્વરૂપમાં હોય કે ના હોય. તો મગજમાં ફિટ કરી દેજો કે જે મર્ક્યુરી છે પારો એનું પ્રમાણિત સ્વરૂપ લિક્વિડ છે. તો આને તમારે લોકોએ ખાસ મોડે કરવાના છે પ્રમાણિત સ્વરૂપ. ઓકે, હવે અહીંયા તમે ખુદ ચેક કરો. 1 મોલ પાણીનું મેં સર્જન કર્યું છે. 1 મોલ પાણીનું સર્જન કરવા માટે મેં H2 અને O2 વાપરેલા છે. H2 પણ ગેસ સ્વરૂપમાં વાપરેલો છે, O2 પણ ગેસ સ્વરૂપમાં વાપરેલો છે. તો બંને પ્રમાણિત સ્વરૂપમાં છે અને પ્રમાણિત સ્વરૂપમાંથી ઉત્પત્તિ થઈ છે H2O. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે ને એની એન્થાલ્પી ફેરફારને તમે સર્જન એન્થાલ્પી કહી શકો. બીજી એક વસ્તુ મગજમાં ફિટ કરજો કે સર્જન એન્થાલ્પીની અંદર તમારો જે પણ નિપજ બને છે એ નિપજ કમ્પલસરી 1 મોલ જ બનવી જોઈએ. જો આ રાસાયણિક પ્રક્રિયાને આ રીતે પણ આપણે લખી શકીએ વત્તા O2 ગેસ gives 2H2O. લખાય કે ના લખાય? તો તમે આ રાસાયણિક પ્રક્રિયાને આ રીતે પણ લખી શકો. આ પણ પાણીની જ બનાવટ છે, પણ મગજમાં ફિટ કરી દેજો આ રાસાયણિક પ્રક્રિયામાં થતો જે પણ એન્થાલ્પીનો ફેરફાર છે ને તે સર્જન એન્થાલ્પી નથી. આ રાસાયણિક પ્રક્રિયામાં થતા એન્થાલ્પીના ફેરફારને ડેલ્ટા HF નહીં કહેવાય. કેમ? કારણ કે આ રાસાયણિક પ્રક્રિયામાં તમે ચેક કરો તો નિપજના 2 મોલ બન્યા. કેટલા મોલ બન્યા? 2 મોલ. જો રાસાયણિક પ્રક્રિયામાં નિપજના 2 મોલ બને તો પ્રક્રિયામાં થતા એન્થાલ્પીના ફેરફારને સર્જન એન્થાલ્પી ના કહેવાય. સર્જન એન્થાલ્પીની વ્યાખ્યા બોલે છે કે રાસાયણિક પ્રક્રિયામાં 1 મોલ સંયોજન બનતું હોય. 1 મોલ સંયોજનનું નિર્માણ એ સંયોજનમાં આવેલા તત્વોની પ્રમાણિત અવસ્થામાંથી કરવામાં આવે તો થતા એન્થાલ્પીના ફેરફારને શું કહેવામાં આવે? સર્જનની એન્થાલ્પી. તો આ પ્રક્રિયામાં થતો એન્થાલ્પીનો ફેરફાર સર્જનની એન્થાલ્પી નથી. અહીંયા એન્થાલ્પીનો ફેરફાર સર્જનની એન્થાલ્પી છે. આટલી વસ્તુ ક્લિયર? સંપૂર્ણ ખબર પડી છે આમાં? ચાલો, માની લો કે મારે એમોનિયાની સર્જન એન્થાલ્પી એની પ્રક્રિયા લખવી છે, તો હું કેવી રીતે લખી શકું? તો સમજો, એમોનિયાનો મતલબ શું? NH3. સર્જન એન્થાલ્પીનો મતલબ મારે એમોનિયાની સર્જન એન્થાલ્પી લખવી છે, એનો મતલબ કે મારે 1 મોલ એમોનિયા બનાવવાનો. શું બનાવવાનો? 1 મોલ એમોનિયા. તો સૌથી પહેલા તમારે નિપજ તરફ 1 મોલ એમોનિયા લખી નાખવાનો. લખી નાખ્યું. હવે વિચારો કે એમોનિયામાં કેટલા તત્વો છે? તો કે ભાઈ 2 તત્વો છે. એક કોણ? નાઇટ્રોજન. એક કોણ? હાઇડ્રોજન. હવે આપણે જાણીએ છીએ કે સર્જન એન્થાલ્પીમાં 1 મોલ નિપજ તે સંયોજનમાં રહેલા જેટલા પણ તત્વો છે તેના પ્રમાણિત સ્વરૂપમાંથી બને. ચાલો, આ તત્વ કયું છે? નાઇટ્રોજન. અહીંયા લખ્યું નથી પણ તમને કહી દઉં, નાઇટ્રોજનનું પ્રમાણિત સ્વરૂપ ગેસ છે. નાઇટ્રોજનનું પ્રમાણિત સ્વરૂપ ગેસ છે. તો આપણને ખબર છે કે એમોનિયામાં એક નાઇટ્રોજન છે, એક હાઇડ્રોજન છે. તો નાઇટ્રોજનનું પ્રમાણિત સ્વરૂપ કયું? N2 ગેસ. અને હાઇડ્રોજનનું પ્રમાણિત સ્વરૂપ કયું? H2 ગેસ. લખી નાખ્યું આ રીતે. તો તમારે કરવાનું શું? સૌથી પહેલા તો તમારે નિપજ લખી નાખવાની, 1 મોલ એમોનિયા લખી નાખવાનો. એમોનિયામાં નાઇટ્રોજન છે અને હાઇડ્રોજન છે. નાઇટ્રોજનનું પ્રમાણિત સ્વરૂપ N2 ગેસ અને હાઇડ્રોજનનું પ્રમાણિત સ્વરૂપ H2 ગેસ. તો એ બંનેને તમારે પ્રક્રિયા એક તરફ રાખવાના. લખ્યા. અને હવે તમારે શું કરવાનું? રાસાયણિક પ્રક્રિયાને બેલેન્સ કરવાની. પણ રાસાયણિક પ્રક્રિયાને બેલેન્સ કેવી રીતે કરવાની? જેથી તમારા પ્રક્રિયકો બદલાય. નિપજ બદલાવી જોઈએ નહીં. નિપજના મોલમાં તમારે કોઈ ફેરફાર કરવાનો નથી, કારણ કે સર્જન એન્થાલ્પીમાં નિપજના મોલ એક જ હોવા જોઈએ. તો તમારે શું કરવાનું? આના પરથી પ્રક્રિયક લખવાના. લખ્યા. હવે પ્રક્રિયકમાં જ તમારે ફેરફાર કરવાના અને તત્વ યુગ્મ ડિસાઇડ કરવાની. જો સમજાવું કેવી રીતે. નિપજમાં નાઇટ્રોજન કેટલા છે? 1. અહીંયા નાઇટ્રોજન કેટલા છે? 2. હવે 2 નાઇટ્રોજન હોય એમાંથી 1 નાઇટ્રોજન કરવો હોય તો આ પ્રક્રિયાને 1/2 વડે કરવી પડે કે ના કરવી પડે? બહુ સિમ્પલ છે. અહીંયા 1 નાઇટ્રોજન છે અને તમારી પાસે 2 નાઇટ્રોજન છે. તો 2 નાઇટ્રોજનમાંથી 1 નાઇટ્રોજન કરવો હોય તો આ જે પણ N2 છે તેને 1/2 વડે ગુણવો પડે અથવા તો 2 વડે ભાગવો પડે કે ના ભાગવો પડે? પતી ગયું. N2 ને તમે 1/2 વડે ગુણી નાખશો તો 2 નાઇટ્રોજનમાંથી 1 નાઇટ્રોજન બની ગયું કહેવાય. એવી રીતે અહીંયા ચેક કરો.
અહીંયા તમારી પાસે હાઇડ્રોજન કેટલા છે? 2 છે. તો મારી પાસે 2 હાઇડ્રોજન છે. પણ મારે તો કેટલા જોઈએ છે? 3 જોઈએ છે. તો અહીંયા શું કરીશું? મારી પાસે 2 છે. મારી પાસે કેટલા છે? 2 છે અને મારે કરવા કેટલા છે? 3. તો 2 નું 3 કરવું હોય તો મારે 2 ને કેટલા વડે ગુણવા પડે? 3/2 વડે. 2 નું 3 કરવું હોય તો મારે એને કેટલા વડે ગુણવા પડે? 3/2 વડે. જો 2 કેન્સલ થઈ ગયા, આન્સર આવી ગયો. તો અહીંયા મારી પાસે હાઇડ્રોજન કેટલા હતા? 2 હતા. મારે સામે કેટલા કરવા છે? 3 કરવા છે. તો 2 માંથી 3 કરવું હોય તો તેને કેટલા વડે ગુણવો પડે? 3/2 વડે. તો 3/2. તો આ જે રાસાયણિક પ્રક્રિયા તૈયાર થઈ તેને એમોનિયાની સર્જનની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ રીતે તમારે લોકોએ સર્જનની પ્રક્રિયાઓ લખતા શીખવાનું છે. ચાલો આપણે વાત કરીશું આગળ HNO3 ની સર્જન પ્રક્રિયાની. ચલો આ જ રીતે આપણે HNO3 એની સર્જન પ્રક્રિયા લખીશું. ચલો HNO3 નું સર્જન કરવું છે તો નિપજ તરફ શું લખવાના? 1 HNO3 લખી નાખ્યું. હવે શું કરીશું? ચલો આમાં એક હાઇડ્રોજન છે. ચલો હાઇડ્રોજનનું પ્રમાણિત સ્વરૂપ કયું છે? H2 ગેસ. તો સામે લખવાના H2 ગેસ વત્તા બીજો કોણ છે? નાઇટ્રોજન. ચલો નાઇટ્રોજનનું પ્રમાણિત સ્વરૂપ N2 ગેસ. તો લખવાના N2 ગેસ વત્તા ઓક્સિજન. ઓક્સિજનનું પ્રમાણિત સ્વરૂપ કયું? O2 ગેસ. તો લખી નાખીશું O2 ગેસ. થઈ ગયું. હવે આ જે પ્રક્રિયા છે તેને બેલેન્સ કરવાની, સંતુલિત કરવાની. સંતુલિત કરવા માટે તમારે અહીંયા ફેરફાર ખાલી અને ખાલી પ્રક્રિયક બાજુ કરવાનો છે, નિપજ બાજુ નથી કરવાનો. કારણ કે નિપજ તો આપણને એક જ મોલ જોઈએ છે, બરાબર ને? તો આ જે પ્રક્રિયાને સર્જનની કહેવાય, બાકી ન કહેવાય. તો ફેરફાર આપણે અહીંયા કરીશું. કેવી રીતે કરીશું? બહુ જ સિમ્પલ ફેરફાર છે. જો અહીંયા તમે લોકો ગણતરી કરો તો આ બાજુ તમારી પાસે હાઇડ્રોજન 2 છે અને અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 1. હવે 2 માંથી 1 કરવું હોય તો 2 ને કેટલા વડે ગુણવા પડે? 1/2 વડે. જો 2 ને 1/2 વડે ગુણો તો 2 કેન્સલ થઈ ગયા, તો આન્સર 1 આવે કે ના? તો હાઇડ્રોજન ને ગુણી નાખવાનો 1/2 વડે. છે કે નહીં? ઈઝી. એવી રીતે નાઇટ્રોજન ની વારી. નાઇટ્રોજન મારી પાસે 2 છે, સામું જોઈએ છે 1. તો હમણાં જોયું કે જ્યારે 2 માંથી 1 કરવું હોય તો એને કેટલા વડે ગુણાય? 1/2 વડે. હવે વારી કોની આવી? ઓક્સિજન. કેટલા છે ઓક્સિજન? 2 છે. અને સામે જો કેટલા છે? 3. તો જ્યારે કોઈ વસ્તુને 2 ની જગ્યાએ 3 કરવી હોય તો તેને કેટલા વડે ગુણાય? 3/2 વડે. 2 કેન્સલ થઈ ગયા. 3/2. તો આ તમારી લોકોની તૈયાર થઈ ગઈ HNO3 ની સર્જન પ્રક્રિયા. આ રીતે કોઈ પણ સંયોજનો તમને લોકોને આપી દઉં અથવા તો પરીક્ષામાં તમને લોકોને આપે અને તમને કહે કે સર્જન એન્થાલ્પી લખો, સર્જન એન્થાલ્પીનું સમીકરણ બનાવો, તો તમને આવડવું જોઈએ. તો કમ્પ્લીટ આને શીખી લેજો. હવે બીજી એક વસ્તુ કે આ લખતી વખતે ખાસ યાદ રાખવાનું કે તમારા બધી સ્ટેટ બતાવવી પડે. ઉલટું પુલટું થઈ ગયું તો પછી માર્ક તમારા કટ થાય. ચલો એવી રીતે આવી રીતે કોઈ પણ પ્રક્રિયા તમને લોકોને આપું તો હવે તમને લોકોને આવડવું જોઈએ. ચાલો તો આ તમારી સર્જન એન્થાલ્પી હતી અને સર્જન એન્થાલ્પી પર આધારિત કેટલીક પ્રક્રિયાઓ હતી. એકવાર એને જોઈ લો, પછી તમને એક નવું સમીકરણ આપું છું જે તમને લોકોને દાખલામાં કામ લાગશે. જો હવે તમને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આવી આપે, સોરી આવી નહીં, આ તો સર્જન એન્થાલ્પી નથી, બરાબર ને? આ પ્રક્રિયા સર્જન એન્થાલ્પીની નથી, યાદ છે ને? આ પ્રક્રિયા સર્જન એન્થાલ્પીની નથી. કેમ? કારણ કે આ પ્રક્રિયામાં નિપજ 2 બની છે, એને કારણે સર્જન એન્થાલ્પીની નથી. હવે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સર્જન એન્થાલ્પીની આપે અને તમને એવું કહે કે સર્જન એન્થાલ્પીની આ પ્રક્રિયામાં એન્થાલ્પીનો ફેરફાર શોધો, તો હું તમને સૂત્ર આપું છું, દરેક જણા સૂત્રને મોઢે કરશે. સર્જન એન્થાલ્પીનો ફેરફાર શોધવાનું સૂત્ર છે ડેલ્ટા HF બરાબર ડેલ્ટા H ઓફ પ્રોડક્ટ માઈનસ
ડેલ્ટા એચ ઓફ રિએક્ટન્ટ. આ સૂત્ર દરેક જણે મોઢે કરી નાખવું. કોઈ પણ પ્રક્રિયાની સર્જન એન્થાલ્પીનો ફેરફાર બરાબર નિપજની એન્થાલ્પીનો ફેરફાર માઈનસ પ્રક્રિયકની એન્થાલ્પીનો ફેરફાર. નિપજની સર્જન એન્થાલ્પીનો ફેરફાર માઈનસ પ્રક્રિયકની સર્જન એન્થાલ્પીનો ફેરફાર. થોડું વધારે સારું લખવું હોય તો આ રીતે લખાય ડેલ્ટા HF ઓફ પ્રોડક્ટ માઈનસ ડેલ્ટા HF ઓફ રિએક્ટન્ટ. મિક્સિંગ લાગતું હોય તો આ રીતે લખો ડેલ્ટા FH ઓફ પ્રોડક્ટ માઈનસ ડેલ્ટા FH ઓફ રિએક્ટન્ટ. જે રીતે લખવું હોય તે રીતે આપણે કે આપણે તો આ રીતે આપણે આનું સૂત્ર પણ બનાવી શકીએ અને એન્થાલ્પીના ફેરફાર ગણી પણ શકીએ. એના પર આધારિત દાખલાઓ આગળ આવશે. તો આ હતી આપણી સર્જન એન્થાલ્પી. ચાલો એને જોઈ લો. પછી આપણે આગળ કામ કરીએ છીએ દહન એન્થાલ્પી પર.